मेरे दुश्मन समझ रहे थे मैं अब कभी लौट के ना आऊंगा। एक गुमनामी का समुंदर है, उसमें ही जाके डूब जाऊंगा। अभी बाकी मेरी कहानी है, सारी दुनिया को जो सुनानी है। मुझे पहचानो, देखो मैं हूं कौन। मैं हूं બોલા ચિંતા ના કરતો, મારા બે છોકરા હે ને પણ એ નાલાયક છે, એટલે મારી મિલકતનો ભાગ તને જ આલવાનો બધોય, એટલે તારે ચિંતા કરવાની નહીં. બસ તું મારી સેવા કરે એટલું બહુ છે મારા માટે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સુખી રહો, સુખી રહો. આ બાજુ બેસ. શું પપ્પા તબિયત પાણી કેવા છે તમારે? સારું છે, તબિયત પાણી સારા છે. બોલા આ બધું લાભથી આવ્યા છે, કંઈ કામ કરવાનું લાગે છે. પપ્પા મારે તમને વાત કેવી છે. હા બોલો બેટા. પપ્પા આપણે હવે બેન જવાન થઈ ગઈ છે. હા બરોબર. ત્યાંને કંઈક લગ્નનું કંઈક ગોઠવો હવે. હા ગોઠવીએ, લગ્નનું ગોઠવી દઈએ. કે મારો એક મિત્ર છે, એની જોડે હું વાત કરીને પછી તને કહું છું. બરાબર. હા વ્યવસ્થિત રહી છે કે નહીં પછી તારી જોડે? રહેશે. હા કામમાં બરોબર ધ્યાન અપાવજે. સારું 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 પપ્પા હું જાઉં. હા બરોબર, તમે હું વાત કરી લઉં છું. હા હું મારા મિત્રને વાત કરી લઉં છું. સેવા કરજે મારા પપ્પાની. એ પપ્પુ સેવા કરજે પપ્પાની. હલો આકાશભાઈ, તબિયત પાણી કેવા છે? બધા મજામાં ઘરે? હા હા બરોબર. તમારું કામ હતું એક. હા હવે એક અમારા બેબીની વાત કરવાની હતી તમારે. કંઈ સારું હોય તો મને બતાવો. હા 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 હું અત્યારે ઘરે જ છું, તમે તારે આવો અત્યારે ટાઈમ હોય તો. ભર બજારે એકલો ફરું, ભર બજારે, ભર બજારે એકલો ફરું, ભર બજારે ખુલ્લી. આવો આકાશભાઈ. આવો. રામ રામ ભાઈ. રામ રામ. ઘણા દાડા યાદ કર્યા. બોલા ખુરશી લેતા ને. ઘણા દાડા કોઈ યાદ કર્યા. હા યાદ કરવા પડે ને ભાઈ. કેવું ચાલે બીજું? બસ શાંતિ, સુખ શાંતિ અત્યારે. શાંતિ છે ને? હા બરોબર યાર, બેઠો ને તમારો ફોન આવ્યો. મેં તો હા એટલે લાવ. મેં ફોન કરવો જરૂરી હતો એટલે મારે કરવો પડે ફોન. બરોબર. આ બાજુ રાખું. ઘણા દાડા યાદ આવી અમારી. હા થોડુંક કામ હતું એટલે બોલો બોલો કામ. હવે એવું થયું અમારા છોકરા ત્રણેય મોટા થઈ ગયા. બરોબર. હવે બેબીની ક્યાંક વારી સારી વાત હોય હા એવું બતાવો. બરોબર. આપણા ઘરની અંદર કામ કચ કરી શકે, બધું રોટલી બોટલી શાક વાસણ પોતા કરી શકે એવું કોઈ મુહૂર્ત હોય તો દીદી આપણે શું કરે છે? બેબી બેંકમાં મેનેજર છે, 35-40 હજાર પગાર લાવે છે. બરોબર. તો આપણી નજરમાં એક છે પણ ગામડું છે અને ગરીબ ઘર છે. ગામડું હશે કે જંગલ હશે ચાલશે, પણ આપણા ઘરનું કામકાજ સંભાળી લે એવી એ બધું કરી આપશે. ગરીબ ઘર છે. હા ગરીબ ઘર હશે ચાલશે. 5-25ની મદદ કરવી હશે તો આપણે કરીશું. એમ તો તમારે ટાઈમ હતો સાંજે 5 વાગે નીકળીએ. હા તો લેતા આવો સાંજે 5 વાગે. બરોબર. ચલો જય માતા. પપ્પા આપણે ક્યાં જવાનું છે? આપણે બેબીનું આપણે નક્કી કર્યું બેનનું, ત્યાં જોવા જવાનું છોકરો, એટલે આપણે સાંજે જવાનું છે. હા તો મને શર્ટ તો લાવી દો. હા કપડાં બપડા બધું લાવી દઈએ છે તે પેલાને ફોન કરી દઈશું, તારા કપડાં લાવી દેશે. પપ્પા પેલા આકાશ કાકાનો ફોન આવ્યો હતો. તો ઓલા આકાશ કાકા વાત કર્યા નહીં, એમનો ફોન આવ્યો હતો. તો સાંજે ને છોકરીવાળા આપણા ભાઈને જોવા આવો. કેટલા વાગે? સાંજે 5 વાગે. ભાઈ શું કહેતો બધા ભાઈને બોલાય લે. બરાબર હમણાં આવે એટલા મહેમાન. હા જો બેટા સારા ઘરની વાત આવી છે તે આ પાડવાનું અને બધું કામ સારી રીતે ઘરનું કરવાનું. જતું કામ નહીં કરવાનું. બરાબર. સગું સારું છે આપણા કરતા સુખી પાર્ટી છે. હા એટલું ધ્યાન રાખી ના પાડી દેવાનું. તો સારું પપ્પા, હું બધું કામ કરી નાખું. બરાબર.
જો આ ઘર છે બરોબર. હા આમાં દેખાય ને હા એકદમ ગરીબ પરિસ્થિતિના છે. આપણે ગમે તે એવા ગરીબ હોય પણ આપણું પાકું કરી નાખવું પડે. હા તો આજે. ઘણા ઘર કહી દીધા યાર. એટલે આપણે નક્કી જ કરી નાખવાનું. આવા જતી ના થવી જોઈએ. તો જયંતિભાઈ આવો આકાશભાઈ આવો શાંતિ. બસ શાંતિ શાંતિ. નીરવ ખાટલા બેટા મહેમાન આવ્યા છે. જયંતિભાઈ મેં તમને વાત કરી હતી ને હા કે સાંજે તમારા છોકરાને જોવા માટે હું મહેમાન લઈને આવું. હા તો આ છોકરાના પપ્પા છે, બરાબર આ છોકરાનો ભાઈ છે, બરાબર બરોબર, અને આ બેટી એ બેબી છે. બરાબર. છોકરી કેટલું કમાય છે? મારા અંદર 40-35 તો ખરા ને ભાઈ, 40-35 તો ખરા. કોઈ તકલીફ જેવું નથી ને? અરે યાર તમારા છોકરાનો કોઈ તકલીફ સુખમાં જ હશે. હા તમને ખબર ને એની ફૂલ ગેરંટી. હા પછી મેં કેટલા કરી દીધા તમારે આમું આંખોને આમું. ઘણા કરાયા. છોકરાને લોટ લેવા બી પાણી ભરા બહાર જવાનું નહીં, ઘરમાં આરો છે. હા બોલો બીજું કાંઈ? હવે આપણે શાંતિ જોઈએ. બસ આપણે એ લોકોને બે ટાઈમ રોટલા ઘડી ના લે પત્યું. શું કે ભાઈ તમારું? આપણા ઘરના રોટલા ઘડી ના લેવું જોઈએ. બસ વાંધો નહીં. તમે તમારા છોકરાને દુઃખ નહીં પડે, હા વાંધો નહીં વાંધો નહીં હો. એ અમારી ગેરંટી. દુઃખ નહીં પડે, બસ એનું ટેન્શન ના લો. શું કેવું ભાઈ? તમારી જે વ્યવહાર વાત કરી લો. આકાશભાઈ તમે મને આ વાત બતાવી એ મને યોગ્ય લાગી છે. પણ છોકરાને બોલાવો તો આપણે નજર તરફ કાઢીએ. છોકરી છે તો એકબીજાને જોઈ લે પછી આપણે આનું નક્કી કરી નાખીએ. હા વાહ ભાઈ માં આપો શું વાંધો જયંતિલાલ? છોકરાને જરા બોલાવડાવો છે ને જરા છોકરી બોલાવીએ. જોવા. બરાબર. હવે બધા નીરાવ ભાઈને બોલાવતો પાણી લઈ. બસ તમારી વાત બરોબર. અત્યારે મોડર્ન જમાનો છે, એ બીજા જોયેલું હોય. હા મોડર્ન જમાનો હા, તો અત્યારે તકલીફ ના પડે. અમારા છોડીને ગમો અમારા છોડીને ગમવું જોઈએ. હા વાત બરોબર. બરાબર. એ થોડુંક પૂછપરછ કરી લે. ભાઈ આપણે કુલડીંગ બોન્ડ નહીં ભાગવાનું. હા. હા મામો જે બે જોઈ આપણે લે. કુલીને માટલામાં જ ભાગવાનો. બસ આનો ઉઘાડો છોકરા ભાગવાનો ભાઈ. હા હા વાંધો નહીં. એ જો તમે લોકો જોઈ લો. અમુક લઈ જવા આપણે કોઈને ના ના ઉઘાડો ભાગવાનો. एक लड़की थी दीवानी सी, एक लड़के पे वो मरती थी. नजरें झुका के शर्मा के गलियों से गुजरती थी. चोरी चोरी चुपके चुपके चिट्ठियां लिखा करती थी. कुछ कहना था शायद उसको, जाने किससे डरती थी. जब भी मिलती थी मुझसे पूछा करती थी, प्यार कैसे होता है, ये प्यार कैसे होता है. और मैं सिर्फ यही कह पाता था. છોકરો પાણી બતાવે આપી ગયો ને, હા એ જ છોકરો. બરાબર. તો હવે સોડી છોકરાને ભેગા કરી દો. હા તમે કહો તો આપણે અમારી સોડી પૂછી લે. શું કેવું જયંતિલાલ? હા બોલો. છોકરો છોકરા ભેગા કરી દઈએ. બીજું શું? બરાબર મન મેળ થઈ જાય તો પછી આપણે બરોબર. વાત આગળ હા વધારી દઈએ. હા બરોબર બરોબર. અને જેમ બને એમ જલ્દી લગન લઈ આપણે જઈએ. લગ્ન આપી દઈશું. ચિંતા ના કરતા. નીરવ બેટા બે ખુરશી મગર પેલા ખેતરમાં લઈ જા. બંને ત્યાં બેહાડો વાત વગર કરાવે. एक पल को भी तुझे भूल नहीं पाऊंगा. ये चेहरा ये मुस्कान आंखों में भर के, ये चेहरा ये मुस्कान आंखों में भर के. તમને શું કામ આવડે છે? મને તો બધું જ આવડે છે. બધામાં પણ શું શું આવડે છે? વાસણ ધોતા, કચરા પોતું કરતા બધું જ આવડે છે? મને તો બધું જ આવડે છે. કચરા પોતુમાં પણ મને એવોર્ડ બી મળેલો છે, નરેન્દ્રભાઈ મોદી આપેલો જ છે. મને બધું જ કામ આવડે છે. પણ હું લગ્ન કરીને આવું પછી તમારે કાંઈ તકલીફ આપવાની નહીં. મેં બચપનથી બહુ દુઃખ વેઠવ્યું છે. તમે ટેન્શન ના લો, તમને કોઈ તકલીફ નહીં આપું. સારું તમે એ તો કહો તમારો પગાર કેટલો છે? હું બેંકમાં નોકરી કરું છું, મારો 35,000 પગાર છે. તમારે ઘરનું જ ધ્યાન રાખવાનું, કચરા પોતામાં બધામાં તકલીફ નહીં પડવા દેવાની. તમે ઘરના કામમાં તો કોઈ ટેન્શન ના લો. આપણે બધું આવડે આપણને, કોઈ ટેન્શન નહીં લેવાનું. સારું તો હું તમને ગમું છું? હા જ્યારે મેં તમને પાણી આપ્યું ત્યારે તમે બહુ ગમી ગયેલા. સારું તમે તમારા ફાધરને કહી દો, હું મારા ફાધરને કહી દઉં. તમે મને બહુ જ ગમો છો. સારું એક ફોટો થઈ જાય? लगता है मुझे इश्क हो गया. अब ये इश्क
હાલો જયંતિલાલ તાર રજા લઈશું. હા તમને ગમ્યું? હવે તો આ બેટા અમને તો ગમ્યું જ છે હા પણ અમારે છોડીને પૂછી લઈએ. બરાબર. પૂછી લો પતી જાય. તને કેવું લાગ્યું? મારે તો હાથ છે. તને કેવું લાગ્યું? હાથ છે હવે બેનની હાથ છે. તો કરો આ તો કરો કંકુના. બરોબર. બોલો 4 રૂપિયો લઈને આવીએ. તમને એવું લાગે ત્યારે વાત કરજો, લઈને આવજો. સારું. તો કઈ મુરબ્બત જોઈને ફોન કરીશું આપણે. બરોબર ને? બરાબર. હા. આવો જલ્દી રામ રામ. બરાબર. ભલે ભાઈઓ. એ હા.